જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। ઘણા દિવસો પછી આપણે આપણી ગુજરાતી ચેનલ ગુજુ મોટીમાં એક લોંગ વિડીયો લઈને આવ્યા છીએ। આજે આપણે પાસે અવેલેબલ છે XCMGનું XC2080U મોડલ। આપણાને આ મોડલ રિવ્યૂ કરવાનો જ મોકો મળ્યો છે, તો મને લાગ્યું થોડી 5-7 મિનિટમાં મશીન વિશે તમને માહિતી આપી દઉં। આ મિની એક્સકેવેટર રેન્જમાં આવે છે। મિની એક્સકેવેટર મતલબ જે 7 ટનથી જે નીચેના મશીન આવે છે એને મિની એક્સકેવેટર કહેવાય છે। આ આપણું 2.8 ટનનું મશીન છે। કયું એન્જિન છે, શું સ્પેસિફિકેશન છે, એવરેજ કેટલું આપે છે, રોલર કેટલા છે, બકેટની સાઇઝ, બૂમની આર્મની લંબાઈ, બધું જ આપણે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। તો તમે એક નાનું મશીન લેવાના હો, તમારે એગ્રીકલ્ચરનું કામ હોય, ખેતીવાડીનું કામ હોય, કે નાનું ક્રશરનું કામ હોય, કે ગાડી ખાલી કરવી હોય, એના માટે આ મશીન એક બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે। તો વધારે સમય બરબાદ ના કરતા ચાલો આપણે વિડીયોને આરંભ કરીએ। સૌપ્રથમ આપણને આવી ચાવી મળે છે। હવે મશીનોમાં તો ભાઈ સેન્ટ્રલ લોકિંગ હોય નહીં, આ સીધી સિમ્પલ ચાવી છે। આ ચાવીના મદદથી તમે મશીન ચાલુ કરી શકો છો, અને જ્યાં બી લોક લાગેલા છે એ બધે લોકમાં આ ચાવી કોમન લાગશે, એટલે તમારે અલગ અલગ ચાવી રાખવાની જરૂર નથી। કન્વિનિયન્ટ ફીચર છે, એક જ ચાવી આપણને બધા કામમાં લાગુ પડી જાય છે। ચાવીથી આગળ વધીએ, શરૂઆત કરીએ। જે મશીનનો બહારવાળો ભાગ છે એના વિશે વાત કરીએ તો સૌપ્રથમ જે મશીનનો મેઇન પાર્ટ હોય છે તે હોય છે બૂમ, આર્મ, બકેટ, ઉપરની કેબિન અને નીચેની ચેસીસ। 3 ભાગમાં ટોટલ આપણું એક્સકેવેટર બને છે। તો સૌપ્રથમ આપણે બકેટની વાત કરીએ તો આમાં 0.06 ક્યુબિક મીટરનું આપણને જીપી બકેટ આપવામાં આવે છે। જીપી બકેટ એટલે જનરલ પર્પસ, સામાન્ય કામ કરવામાં જે બકેટ કામ આવે એને આપણે જીપી બકેટ કહીએ છીએ। તમે બહુ સાંભળ્યું હશે જીપી બકેટ ને એચડી બકેટ। એચડી એટલે હેવી ડ્યુટી, જીપી એટલે જનરલ પર્પસ, જે સામાન્ય કામ આપણે કરી શકીએ, જેમાં ડિગિંગ આવી ગયું, લોડિંગ આવી ગયું। ડિગિંગ એટલે ખુદાઈ આવી ગઈ, એના માટે આપણને 4 દાંતાવાળું જીપી બકેટ છે। સાઈડમાં આપણને સાઈડ કટર પણ આપેલા છે। હવે ઉપર વાત કરીએ તો આપણો આ આર્મ છે, આર્મની સાઈડની વાત કરીએ તો 1.3 મીટરનો આમાં આપણને આર્મ આપવામાં આવે છે। એની સાથે સ્ટાન્ડર્ડ મશીનની સાથે તમને બ્રેકર કિટ બી આપવામાં આવે છે। નોર્મલી આપણે એક્સ્ટ્રા રૂપિયા ચૂકવવા હોય છે, પણ આપણને કંપની સ્ટાન્ડર્ડ જે બ્રેકર કિટ આપે છે। હવે તમારે જો આને બ્રેકિંગમાં લગાડવું હોય, જેમ કે પથ્થર વગર તોડવા અને હાર્ડ મટીરિયલ તોડવા માટે તમારે લગાડવું હોય, તો બ્રેકર કિટનો તમારો 15 થી 20 હજારનો ખર્ચો બચી જશે, કેમ કે કંપની સ્ટાન્ડર્ડ જ આ મશીન સાથે બ્રેકર કિટ આપી છે। અહીંયા તમારે ખાલી બ્રેકર લગાડવાનું છે। તો આમની લંબાઈ છે 1.3 મીટર। બૂમની લંબાઈની વાત કરીએ તો આપણો 2.09 મીટરનો આપણો બૂમ છે, અને 1.3 મીટરનો આપણને આર્મ આપવામાં આવે છે। હવે આપણું જે બકેટ છે, બકેટની બાજુમાં એચ લિંક લાગે છે। એચ લિંક સૌથી હેવી હોય છે મશીનની અંદર, કેમ કે આખા મશીનનો જો જ્યારે બકેટ કામ કરતું હોય ને, આપણે જ્યારે મશીનથી કામ કરતા હોય ત્યારે સૌથી વધારે સ્ટ્રેસ એચ લિંકમાં આવે છે। તો હેવી ડ્યુટી મટીરિયલથી બનાવવામાં આવે છે। મશીન નાનું છે એટલે એચ લિંકની સાઇઝ નાની છે, અને એચ લિંક એટલે કહેવામાં આવે છે કે આની સાઇઝ એચ પ્રકારની છે, એટલે એચ સ્ટાઇલમાં છે। એટલે અહીંયા આપણને બકેટ સિલિન્ડર જોવા મળે છે। આ બકેટનો સિલિન્ડર છે, અને આ આપણો આર્મ સિલિન્ડર છે, અને આ આપણો બકેટ સિલિન્ડર છે। ટોટલ આપણને 3 સિલિન્ડર આપવામાં આવે છે। લાઇટની વાત કરીએ તો બિલકુલ આપણને બૂમ સિલિન્ડરની વચમાં એક લાઇટ આપી છે। આગળ તમે લાઇટ જોઈ શકો છો। આ એલઈડી લાઇટની જ નીચે સિલિન્ડરની સેફટી માટે આપણને એક સ્ટીલનું કવર આપવામાં આવ્યું છે। આની કવરિંગ કેમ કે આ છે ને ક્રોમમાં આવે છે, તો આમાં જો નાના નાના પીટ માર્ક્સ લાગી જાય, જ્યારે આપણે સ્પેશિયલી આપણે કચ્છની વાત કરીએ તો જ્યાં ખારાશ વધારે છે, પાણીએ પણ ખારું છે, તો ત્યાં પીટ માર્ક ના લાગી જાય અને કોઈ ડેમેજ બી ના થાય, એના માટે આપણને સિલિન્ડરની સેફટી માટે એક ગાર્ડ પણ આપવામાં આવ્યો છે। આગળ વાત કરીએ તો બૂમમાં XCMGનો બ્લુ કલરમાં લોગો છે, અને મશીનની આપણે ડાબી બાજુ આવીએ તો અહીંયા તમને જોવા મળે છે બકેટ ને અહીંયા બ્રેકર કિટ ને બધું લાગેલું છે। આ બધી પાઇપો છે, આના દ્વારા હાઇડ્રોલિક જે આપણું ઓઇલ છે એ બકેટમાં સિલિન્ડરમાં આવે છે ને એના ફંક્શન કામ કરતા હોય છે। આપણી લાઇટ વિશે આપણે માહિતી આપી દીધી। હવે નીચે આપણને ડોઝર બ્લેડ આપવામાં આવે છે। તમે જેટલા બી મિની એક્સકેવેટર જોશો એમાં તમને સાથે ડોઝર બ્લેડ આપવામાં આવશે। આ એક હાઇડ્રોલિક લોક પ્રમાણ બી કામ કરે છે, અને તમારે જો લેવલિંગનું કામ કરવું હોય ત્યાં પણ આ આપણું શું કહેવાય આને ડોઝર બ્લેડ કામ આવે છે। બદામ ખાવી પડશે, ભૂલાઈ જાય ઘણું બધું। અને આ આપણું ઓફસેટ સેટિંગ છે, જે જીસીબી બેકોલ ઓર્ડર આવે છે ને એમ પણ આ કામ કરે છે। મારી પાસે વિડીયો હશે તો હું બતાવી દઈશ તમને। ઓફસેટના વાર કામ કરે છે, મતલબ સમજી લો કે તમે દિવાલની લગોલગ મશીને લગાડ્યું તો મશીને સ્વિંગ કરાવવાની જરૂર નથી। આ ફંક્શન અહીંયાથી કામ કરશે નીચેના પેડલથી, અને ડાબી બાજુ અને જમણી બાજુ અમુક હદ સુધી આમ બકેટને લઈ જશે, અને તમે તમારું કામ કરી શકશો। આ આપણું ઓફસેટનું સેટિંગ છે, અને સેન્ટર જોઈન્ટ પણ મશીનનો અહીંયા જ છે, મતલબ આ જોઈ શકો છો અહીંયા મશીનના આગળના ભાગને અહીંયાથી કનેક્ટ કરે છે। આ આપણા 2 સિલિન્ડર છે। આ સિલિન્ડર ઓફસેટનો સિલિન્ડર છે, આટલા ડાયામીટર સુધી તમે ઓફસેટને યુઝ કરી શકો। ઓફસેટ એટલે હું તમને જો વિડીયો મારી પાસે છે તો હું બતાવી દઈશ, એને હું લખીને તમને બતાવી દઈશ। ડોઝર બ્લેડ થઈ ગઈ આપણી। આગળ વધીએ તો અહીંયા આપણું પાછળ એન્જિન આવે છે। નોર્મલી મશીનમાં ઉપરની સાઈડ એન્જિન આવે છે, મશીન નાનું છે એટલે પાછળની સાઈડમાં એન્જિન આવે છે। બહુ મુશ્કેલથી આ બધું સેટ કરવું, કેમ કે બહુ નાની જગ્યા છે।
કુબોટો કંપનીનું 21 એચપીનું 3 સિલિન્ડર મિકેનિકલ એન્જિન છે. તમે જોઈ શકો છો આપણા 3 ઇનલાઇન પંપ છે. ઇન્જેક્ટર છે, સાદા છે, CRDI નથી, એટલે મેન્ટેનન્સ વગેરેમાં કાંઈ તમને તકલીફ પડવાની નથી. આ આપણું અહીંયા વોટર સેપરેટર છે, જે ડીઝલનું પાણી હોય છે અહીંયા જમા થાય છે. ઉપર આપણું એર ફિલ્ટર છે. બહુ નાની જગ્યામાં એન્જિન ફિટ કર્યું છે. કમાલની એન્જિનિયરિંગ કહેવાય. જે બી એન્જિનિયરે આજે વિચાર્યું હશે તો અહીંયા આપણું એન્જિન છે 21 એચપીનું. બહુ સારું પરફોર્મન્સ ને સારું માઇલેજ આપે છે. કસ્ટમરના રિવ્યૂની વાત કરીએ તો 2-2.5 લીટર જેટલું પર કલાકે એમને માઇલેજ મળી જતું હોય છે. અહીંયા આપણી ડીઝલ ટાંકી છે, એની બાજુમાં હાઇડ્રોલિક ટાંકી આપવામાં આવે છે. પાછળ આ 0 ટેલવાળું છે, એટલે હમણાં પાછળ કાઉન્ટર વેટ કે કાંઈ આવતું નથી. 0 ટેલવાળું મશીન છે. મશીનની આ સાઈડ આપણને રેડિએટર, એસીના કન્ડેન્સર ને બધું આ બાજુ આપવામાં આવે. આ થઈ ગયું આપણું પાછળનો ભાગ મશીનનો. કેનોપી કેબિન છે, એટલે આમાં ઓપરેટર કેબિન ઓપન આવે છે, એટલે એને કેનોપી કહેવાય છે. જેમાં આપણા ફંક્શન તમે કાંઈ વાત કરીએ તો આ ટ્રાવેલ લીવર માટે છે, મશીનને આગળ પાછળ કરવા માટે. આ આપણો મશીનનો હાઇડ્રોલિક લોક છે, જ્યારે તમે નીચે કરશો ત્યારે જ મશીન ચાલુ થશે, ફંક્શન કરશે. આ જમણો રાઇટ પાયલોટ લીવર, લેફ્ટ પાયલોટ લીવર. આ ઓપરેટર સાહેબની કેબિન છે. સેફટી માટે સીટ બેલ્ટ તો મારો દીકરો બાંધતું હે નહીં અત્યારે, તો સીટ બેલ્ટ આપેલું છે. પાછળ અહીંયા તમારે બીડી બાકા રાખવા હોય તો અહીંયા બીડી બાકા તમારે રાખી શકો. જોકે બીડી પીવાય નહીં, હું સજેસ્ટ નથી કરતો. ઉપરની ઓપરેટર કેબિનની વાત કરીએ તો સામે ડિસ્પ્લે છે 7 ઇંચની, ટચવાળી નથી, સાદી ડિસ્પ્લે છે. અને અહીંયા ફૂટ પેડલ છે. પગમાં આરામ તમને મળે, થાક ભાગ ના લાગે, મારો દીકરો હલાવી શકો બરોબર. એટલે નીચે ચેસીસની વાત કરીએ તો એક્સપ્રેમ હેવી ડ્યુટી ચેસીસ છે. હેવી ડ્યુટી તો નહીં હોય, આમાં નાનું મશીન છે. એટલે એ 3-4 રોલર છે, ઉપર એક રોલર છે. અને આની પહોળાઈ 300 mm છે. જે ટ્રેક શૂ છે આપણા, અને ટ્રેક શૂ કહેવાય, ચેન ના કહેવાય. આપણે નોર્મલી ચેન કહીએ, પણ ટ્રેક શૂની ચોડાઈ 300 mm છે. અને નીચે 4 રોલર, ઉપર એક રોલર, બે સાઈડ 8 રોલર આવે, 4 આ સાઈડ ને 4 ઉ સાઈડ. આ ઓપરેટર આપણી કેબિન છે. અને ઉપર સેફટી માટે પાણો ના પડે ને ટકા બકા તોડી મેલે, ખબર ને, એટલા માટે ઉપર કેનોપી આપી છે. નોર્મલી ઓપન કેબિનમાં આવે, ડસ્ટ બસ ઉડે તો આ જે આ ડસ્ટવાળું કામ હશે, હું તો બહુ મુશ્કેલ છે કામ કરું. એના માટે તમારે કેબિનવાળું 40U મશીન આવે એ લેવાય. તો આ XCMGનું 2080 મશીન છે. મશીનના વજનની વાત કરીએ તો 2760 કિલો, 2780 કિલો મશીનનું વજન છે. એટલે આ 2.7 ટનનું ટેકનિકલ મશીન છે. હવે આ કયા કયા કામમાં મશીન આવે એની વાત કરીએ તો એગ્રીકલ્ચર, જે ખેતીવાડીનું કામ છે, ત્યાં તમે નાલી વગેરે ખોદવી હોય ને આ કામ આવે. મ્યુનિસિપાલિટીમાં તમે કોન્ટ્રાક્ટ ઉપર આ મશીન આપી શકો છો. તમારે ગાડીઓ ખાલી કરવી હોય તો 0 ટેલવાળું છે, ટેલરમાં ઘૂસી જશે. કેમ કે આની ચોડાઈ છે 8 ફૂટની અંદર છે. જે આપણે ટેલર હોય, ટેલરની ચોડાઈ 8 ફૂટ હોય છે, 8 ફૂટની અંદર છે. મ્યુનિસિપાલિટી વગેરેમાં, એગ્રીકલ્ચરમાં અને નાના મોટા કન્સ્ટ્રક્શનના કામોમાં તમે આ મશીનને યુઝ કરી શકો છો. પ્રાઇઝની વાત કરીએ તો અત્યારે કચ્છ ગુજરાત ગાંધીધામની વાત કરું તો 24 લાખ રૂપિયા અત્યારે ઓન રોડ પ્રાઇસ છે. તમે ડીલરથી મળી અને તમારો ભાવતાલ સેટ કરી શકો છો. ગાંધીધામ કચ્છમાં આપણે નીલકંઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મધ્યે આ મશીન અવેલેબલ છે. તમે જો ગાંધીધામ કચ્છના રહેવાસી હો, સૌરાષ્ટ્રના રહેવાસી હો, તો તમે નીલકંઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોન્ટેક્ટ કરી શકો છો અને આ મશીન વિશે માહિતી મેળવી શકો છો. ખૂબ જ સરસ મજાનું મશીન છે. ચેન્નઈ પ્લાન્ટમાં આ મશીન બનાવવામાં આવે છે. પ્યોરલી ઇન્ડિયન મેડ મશીન છે. એક ટાઈમ હતો જ્યારે ચાઇનાથી મશીન આવતા હતા, પણ અત્યારે પ્યોરલી ઇન્ડિયન મેડ આપણું આ મશીન છે. ભારતના લોકો દ્વારા જ બનાવવામાં આવે છે. કંપની ચાઇનાની છે, બને છે ભારતમાં. ઓપ્શન નથી બીજો અત્યારે કોઈ. XCMG 2080. તમારે જો નાનું મોટું કોઈ કામ હોય અને તમે એક 2 ટનનું નાનું મશીન શોધી રહ્યો તમારા માટે, તો XCMG 2080 તમારા માટે એક બેસ્ટ ઓપ્શન બનીને રહે છે. વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં. શૈલેન્દ્ર ઓટોમોટિવ અને ગુજ્જુ મોટિવ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. ધન્યવાદ, થેન્ક યુ, જય માતાજી.